બધા મજામાં જશો. તો આ મારા ચેનલમાં વિડીયો અપલોડ થવા જઈ રહ્યો છે કે સ્ત્રી સશક્તિકરણ માટે. તો જનપ્રકાશ ન્યૂઝમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરીશું. સ્ત્રી સશક્તિકરણ અત્યારે નામનું જ રહી ગયું છે, કારણ કે જ્યારે આખા ભારતમાં સમગ્ર ભારતમાં જ્યારે કોઈ બે પુરુષો બાજે ને બે પુરુષો વચ્ચે ઝઘડો થાય ને ત્યારે એ સ્ત્રીને ગાળ દેવામાં આવે છે, એ સ્ત્રીને સંબોધવામાં આવે છે જે સ્ત્રી એ ઝઘડામાં છે નહીં, એ ઝઘડામાં ઇન્વોલ્વ નથી. એ સ્ત્રીને ગાળો દઈને એકબીજાનો ઝઘડો વ્યક્ત કરતા હોય છે કે આમ છે ઓલું છે એ રીતના. એટલે સ્ત્રી સશક્તિકરણ ખાલી નામનું જ થયું છે. ત્યારે ગાંધીજીએ એમ કીધું હતું કે તમે જો એક છોકરાને શિક્ષણ આપશો ને તો ખાલી એક વ્યક્તિને શિક્ષણ આપશો, જ્યારે તમે એક સ્ત્રીને શિક્ષણ આપશો તો બે કુટુંબને શિક્ષણ આપશો. એટલે આ સ્ત્રી સશક્તિકરણ નામનું જ રહી ગયું છે ને. સ્ત્રી સશક્તિકરણ એટલે શું? તેમ તમે વિચાર કરો કે સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીને સન્માન આપવું, સ્ત્રીને જાગૃત કરવી, સ્ત્રી પોતા આત્મનિર્ભર બને, પોતાના કાર્યો પોતે કરી શકે. અને સ્ત્રીઓ અત્યારે તો જેટલી છૂટછાટ આપે છે, સ્ત્રીઓની ક્યાંક ને ક્યાંક ભૂલ આવતી હોય છે, કારણ કે અત્યારે બધા પેલા જેવા દિવસો નથી રહ્યા. અમુક છૂટછાટ આપવાથી નુકસાન છે, પણ સ્ત્રી સશક્તિકરણનું પેલા જેવું મહત્વ તો નથી જ રહ્યું. અમુક સ્ત્રી આત્મનિર્ભર બનતી હોય, પોતાના બિઝનેસ કરે, પોતાની સક્સેસ સ્ટોરી તમે ઘણી બધી જોતા હશો ને. ઘણી બધી સફળ સ્ત્રીઓ હોય છે, સફળતા મેળવતા હોય સ્ત્રીઓ. પણ હવે આ સ્ત્રી સશક્તિકરણનો મતલબ જ આખો ઊંધો કરી નાખ્યો છે. એટલે હું ભારત દેશમાં રહું છું, પણ આ વસ્તુ પેલા જે હતી ને ત્યારે બધાને બોગસ બનાવવાની વાત છે. સ્ત્રી સશક્તિકરણ પૂરું એમ કઈ રહ્યું નથી પેલા જેવું. અને સ્ત્રી સશક્તિકરણના તો ઘણા બધા ઉદાહરણો છે કે કે તમે જોવો તો તમને એમ થાય કે ના ના એનાથી બીજા ઇન્સ્પાયર્ડ થતા હોય. કે એક જો સામાન્ય ઘરની સ્ત્રી, સામાન્ય ઘરની બાળકી જો આટલી બધી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકતી હોય તો આપણે શું કામ નહી. એટલે સ્ત્રી સશક્તિકરણના પેલા જેવા તો નિયમો તો છે, પણ તારે પૂરી બોગસ બનાવે છે, હાલ્યું જાય છે. દામચીયો કર્યા રાખે છે અને ગાડડિયા કરવા જેવું. પેલા જેવું નથી રહ્યું કે સ્ત્રી એક એને જે છૂટછાટ આપવાની સ્ત્રી ગેરલાભ પોતે ગેર ઉપયોગ કરે છે, અને આજુબાજુનું વાતાવરણ પણ એવું થઈ ગયું છે. તો આના વિશે વધારે માહિતી મેળવીને આમાં થોડા હજુ પરિવર્તન આવે તો વધારે સારામાં સારું. કારણ કે આ વસ્તુ આનો વિરોધ કોઈ ન થાય તો વધારે સારું, કારણ કે આ વસ્તુ છે એવી અને હકીકત છે સમાજમાં. કે કોઈ બાળકીને જો તમે છૂટછાટ આપો થોડા જાજી એમ કે આપી હોય છૂટછાટ ઘરેથી, તો એ બાળકી અમુક સમયે ખોટા પગલા ભરતી હોય છે, કે ગેર રસ્તે જતી હોય છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણા કિસ્સાઓ તમે જોતા હશો. અને ઘણા કિસ્સા એવા પણ છે કે સોશિયલ મીડિયાના લીધે જ તે ઘણી બધી એના અંદરનું ટેલેન્ટ હોય તો બહાર પણ આવતું હોય છે. પણ અમુક વસ્તુ છે તેનાથી પોતાના મા બાપના ઉપર શું વીતતી હોય છે ને તમને નથી ખબર હોતી. કારણ કે બધું કરજો પણ ઈશ્વરને ભૂલ ન થવા દેતા કે મેં આને માણસ બનાવીને ભૂલ કરી. અને પોતાના માતા પિતાના આંખોમાં આંસુ ન આવવા દેતા. બધાને વિનંતી છે. તો ધન્યવાદ, થેન્ક યુ. તો આવા નવા વિડીયો આગળ હજી હું લાવીશ. આ મારો બીજો વિડીયો છે, અને અમારી જનપ્રકાશ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, અને જેમ બને એમ વધારે ને વધારે વિડીયો જોવો અને મને પ્રોત્સાહિત કરો, કારણ કે મેં હજી નવી નવી ચેનલ બનાવી છે. આગળ શું પ્રોસેસ છે મને કઈ ખબર નથી. અને હું જો ન્યૂઝ ના જો મૂકીશ તો હજી મારે ચાલશે નહી, કારણ કે હું ન્યૂઝ મૂકીશ ને કદાચ થોડા જાજો વિરોધ થઈ ગયો તો હજી મારી ચેનલ બરોબર ઠીક હજી બની નથી એમ. તો હું હજી વ્યવસ્થિત બનાવવા માંગુ છું. અને મારા વિડીયોને શેર કરજો. વિડીયોને પૂરો જોજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.
અને ધન્યવાદ જનપ્રકાશ ન્યૂઝને જોવા માટે. થેન્ક યુ ફોર video watching. Thank you for my video watching.